નેપાળમાં મહાદત્તના મહેલમાં નીલકંઠ વર્ણી અને મોહનદાસ ત્યાંથી ચાલતા હવે પર્વતીય પ્રદેશમાં પ્રવેશ કરે છે. આ પ્રદેશમાં દાખલ થતાં જ નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તમે હવે અહીં જ કોઈ તીર્થસ્થાન જોઈ રહી જાઓ. થોડા સમયમાં તમને મારો યોગ પશ્ચિમમાં થશે અને તમારું કલ્યાણ થશે. મોહનદાસને નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ હતો. તેથી તે ત્યાં એક શિવાલયમાં સેવા કરવા રહી ગયા અને નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા. નેપાળના પહાડી પ્રદેશમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી રસ્તામાં આવતા અઘોર વનમાં એકાકી ચાલ્યા જ જાય છે. શિયાળાની અસહ્ય ઠંડી શરીરે સહન કરે છે. તીવ્ર તપથી શરીરની ચામડી સૂકવી નાખી છે. એટલે શીત ઉષ્ણની કાંઈ અસર શરીર ઉપર થતી જ નથી. કોઈ વખત ભ્રમર ગીત ગાતા ગાતા ચાલે છે તો ક્યારેક માળા ફેરવતા શીઘ્ર ગતિથી ચાલે છે. વિકરાળ પશુઓના ટોળામાંથી માર્ગ કાઢીને તે ચાલ્યા જાય છે. ઉત્તર દિશા તરફ ચાલતા ચાલતા ઘણી નદીઓ આડી આવે છે. કોઈ વાર તરીને તો કોઈ વાર પ્રવાહની સાથે ચાલીને પસાર કરે છે. તેના ખળખળ વહેતા પાણીની સાથે સૂર મિલાવે છે. તે સંગીત સાથે ભ્રમર ગીતના શબ્દો તાલબદ્ધ ગુંજે છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી શબ્દો સરે છે. વિસૃજ શિરસી પાદમ વેદમ્યહમ ચાટુકારૈ રનુનય વિદુષસ્તે અભ્યેત્ય દૌત્યેર મુકુંદાત સ્વકૃત ઇહ વિસૃષ્ટા પત્યપત્યન્યલોકા વ્યસૃજદ કૃતચેતાહા કિમનું સંધેયમસ્મિન. નીલકંઠ વર્ણીના મુખમાંથી સરી પડતા આ સંગીતમય શબ્દોથી સંગીત આકાર લેવા લાગ્યું. નીલકંઠ વર્ણી એ શબ્દો સાંભળી આનંદ પામે છે. તેમના મુખ ઉપર હાસ્ય ઉભરાય છે. એ જ ભાવથી કે આ જ શબ્દો મને પણ મારા ભક્તો સંભળાવવાના જ. એ ન સાંભળવા પડે એનો કોઈ ઈલાજ નથી. કારણ કે ભગવાનની રીત અનાદિથી ન્યારી જ છે. ભક્તને વિરહમાં દુઃખી થતા જોઈને તેમને કાંઈ જુદો જ આનંદ આવતો હોય તેવું દેખાય છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી બીજો શ્લોક સરી પડે છે. મૃગ્યુરીવ કપિન્દ્રમ વિવ્યધે લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપામ સ્ત્રીજિત કામયાનામ બલિમપી બલિમત્વા વેષ્ટયદ ધ્વાંગક્ષવદય સ્થલદલમસિત સખ્યેર્દુસ્ત્ય જસ્તત કથાર્થ. નીલકંઠ વર્ણી વિચાર કરે છે.